હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, કેમ છો? મજામાં? તો બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો ઘણા દિવસ પછી આપણે લોંગ વિડીયો બનાવીએ છીએ. તાજા દિવસ થઈ ગયા, એકાદો મહિનો જેવો થઈ ગયો છે. વિડીયોમાં ન હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને મિત્રો, આજ જો પાણી ભરાઈ ગયા, સવાર દિવસનો વરસાદ છે. ને મિત્રો, અત્યારે જોરદાર વરસાદ આવી ગયો છે. તો થોડી નીકળ પલ્લાર દે અને હું જાઉં છું અત્યારે મઢે. થોડી જલ્દી પોગી જાઉં, વરસાદ એટલો આવી ગયો છે. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છે મઢે ને ભાઈ, અત્યારે આવે છે ફૂલમ ફૂલ વરસાદ. અમારો ભાઈ જેનો આજે બર્થડે છે એ ભાઈ પૂતા છે. જો ટેન ટેન, વાહ, ફૂલે ફૂલ નીંદર. હે બર્થડે છે ને, બર્થડે પાર્ટી લાવો હાલો. આજ બર્થડે છે ભાઈ તારો. તો ભાઈ કમેન્ટમાં કરી દેજો બધા હેપી બર્થડે. એ હું તો સાવ ને આખી લાલ થઈ ગઈ. હાલો, બર્થડે પાર્ટી નું શું છે? કેટલા વાગ્યાનું હોઈ ગયો તો? આખું તો લાલ છે. એટલે જ લાલ છે ને, નીંદર ન પૂરી છે. અડધી આવી ગયો એવું અડધી કલાક થી હું તો એલા અડધી નીંદર કરીએ તો જ આખું લાલ થાય. સુઈ જા પાછો. 5-6 વાગી જાય છે એટલે નીંદર 6 વાગી ગયા. આમ જો અંધારો કેટલું થઈ ગયો. વરસાદ આવે છે ક્યાંનો. 110 સ્ટોરી થઈ ગઈ. નેટ હાલે પેલા જીઓ વાળા નેટ હાલે સાથે. તો ભાઈ કા બર્થડે આજ. તો મિત્રો, આપણે ઘડીક ગીત વગાડીએ ને. આ અમારા ચીગીભાઈ નું સ્પીકર ને શું કહેવાય, એમ્પ્લીન બધું છે. તો ઘડીક વાર ગીત વગાડીએ ને મોજ લઈએ. હા, વગાડવાની કોશિશ કરીએ, વાગવું હોય તો વાગે. ને નવરાત્રીમાં તો ભાઈ અત્યારે વાવાઝોડું છે ભાઈ, કાયદેસરનો પવન ને વરસાદ છે અત્યારે. તો આપણે આમે ક્યાં નવરાત્રી હતી, કોઈ દી રમાય નથી જાય. આમે ક્યાં નવરાત્રી રમ્યા ને આમે નથી રમવાના. તો મિત્રો, અત્યારે આપણે જઈએ ઘરે. વરસાદ હજી થોડો થોડો ચાલુ છે. વરસાદના કારણે અત્યારે છે ને કેવાય 2 વાર જામી ગયો. એના કારણે પડતો 2 વાર બેસું છું. કાંઈ ખબર ન કહેવાય. આ વિડીયો હજી સહરે. તો અત્યારે ઘરેથી ફોન આવ્યો હતો કે ભેંને બદલાવી છે, કારણ કે ભેં અત્યારે થઈ છે ગારાઓ. વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે, એના કારણે. તો આપણે ઘેરે જઈને ભેંને બદલાવ નાખીએ. જે આવીશું પાછા દાંડિયા લેવા. પણ આવા વરસાદનું તો મને નથી લાગતું કે આજ દાંડિયા રમાય. આમે ક્યાંય અમે રમતા નથી ક્યારેય. મઢે ક્યારેક હોય તો ઘડીક નાના છોકરા હારે રમીએ. બાકી તો મિત્રો, હવે સવારે મળીએ, કારણ કે અત્યારે આવે છે વરસાદ ને વીજળીની કડાકા ભડાકા ને એવું થાય છે. તો કાંઈ આજે નવરાત્રી જોવાનો કાંઈ પ્લાન છે નહીં. તો સવારે મળીએ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ને જો અત્યારે સવાર પડી ગઈ છે ને અત્યારે વાગી રહ્યા છે 10 સાડા 10 વાગી રહ્યા છે ને મિત્રો. હજી વરસાદ ચાલુ છે. તમે વિચાર કરો, આખી રાત વરસાદ. કાલ સવારે 9 વાગ્યાથી શરૂ થયો હતો, ધીમે ધીમે વરસાદ આવતો હતો. પણ અત્યારે વરસાદ કન્ટિન્યુ ચાલુ, 24 કલાકથી ચાલુ છે. રાતનો એટલો ફૂલ વરસાદ હતો. અત્યારે જો વરસાદ ચાલુ જ છે અત્યારે. ને ભાઈ અત્યારે આટલો પવન છે, જવા દો. આમ જોવું કલર. આજ તો મિત્રો છે ને વરસાદની હદ થઈ ગઈ. આખી રાત વરસાદ રહ્યો છે ફૂલ પવનની સાથે. મિત્રો, વરસાદના કારણે જો આ બધી પવનની હારે બધું પડી ગયું. તો બહુ ખતરનાક વરસાદ છે. પવન છે ને હારે એટલે બહુ થાય છે. બાકી કાંઈ ન. કપા તન પડી ગયો અમુક તો. સમજો મિત્રો, કપા હતા અમુક પડી ગયો. 24 કલાકથી વરસાદ કન્ટિન્યુ 24 કલાકથી ચાલુ છે. જે દિવસ કન્ટિન્યુ વરસાદ રહ્યો હોય તો કપા પીવો પડી જાય. આ પાકને નુકસાન છે એટલો વરસાદ છે ને ભાઈ. વરસાદ આવે એ તો આપણા માટે સારું જ કહેવાય. પણ ખેડૂતોનું જરાક વિચારો. ખેડૂતોને બિચારાનું શું થતું હોય, કેટલી મહેનતથી પાકનું બધું કરતા હોય છે. પણ કહેતા નથી કુદરત સામે કોનું હાલે, કે જે કુદરત કરે એ સારા માટે જ કરતું હોય છે. વરસાદ આવે એ તો આપણા માટે સારું જ છે, કેમ કે પાણી ભરાય તો આપણે પાણી પીવા લાયક બને. તો મિત્રો, અત્યારે આવ્યું હતું મારા ઘરના ધાબા ઉપર, કેમ કે મારું જે મોબાઈલનું ટ્રાયપોડ છે એ અહીંયા પડ્યું હતું. ભાઈ વરસાદનું વાતાવરણ જો, ફૂલ પવન સાથે અત્યારે વરસાદનું વાતાવરણ. આપણે ટ્રાયપોડ આવી પડ્યું છે. પહેલી
ને જલ્દીમાં હેઠે ઉતરી જાય ને આગળ પલાટ દેવો. તો મિત્રો અત્યારે હું જાઉં છું પાટિયાના ભાઈ. અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ છે. મિત્રો જોઈ શકો છો ભાઈ, અત્યારે આમ પાણી ભરાણું છે ભાઈ જબર. લુક એટ ધીસ ગાઈસ, જોઈ શકો તમે. તો મિત્રો અત્યારે હું જાઉં છું પાટીએ, કારણ કે મને લાગી હતી જોરદારની ભૂખ ને ભાઈ ઘરે ભાઈ ખાવાનું હતું ને એટલે હાલો તો વરસાદ ભાઈ આ પૂર વરસાદ ને ભાઈ ટાટો પવન છે, ધીમે ધીમે હાલા જઈ. તો મિત્રો કોથરો ભરીને ભાગ લઈ લીધો હે ને ભાગ્યા જલ્દી વરસાદનો આવે એને પહેલા. અત્યારે મિત્રો વાગી રહ્યા છે 3 ને ભાઈ ફાઇનલી વરસાદ વહી ગયો ને વાતાવરણ થઈ ગયું એકદમ શાંત. પણ વાદળા તો હજી છે જ, હજી આસમાનમાં તો વાદળા ફેરા જ છે પણ વરસાદ નથી. વરસાદ વહી ગયો છે ને વાતાવરણ થઈ ગયું છે એકદમ રેડી. થોડો થોડો પવન પણ છે ને આપણે અત્યારે જઈ રહ્યા છે મઢે, માતાજીના મઢે જઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, મઢે આવ્યો ને તો સીન થઈ ગયો આપણે. એ શું થયું ખબર છે, ઘરેથી નીકળ્યો ને ત્યારે લાઇટ હતી ને અહીંયા આવ્યો ને આ લાઇટ વહી ગઈ ને મારે વગાડવાનું હતું સ્પીકર. સીન થઈ ગયો, અહીંયા આવ્યો તો લાઇટ વહી ગઈ. હવે કેમ વગાડવું છે, ચોમાસાનો આ જ પ્રોબ્લેમ છે, લાઇટ વહી જાય ઘડિયા ઘડિયા. કાલ રાતે તો કેવું થયું, લાઇટ આવી 10-15 મિનિટ રહે વહી જાય, લાઇટ આવે 10-15 મિનિટ રહે વહી જાય, આવું થાય મિત્રો. તો મિત્રો અત્યારે આ બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. બાય બાય.